હાય મિત્રો, કેમ છો? આ ઘરની પાછળ અમારે બેકયાર્ડ છે, પાછળ વાડો છે, એમાં શાકભાજી રોપવાના છે. તો એ વાડામાં કેવી જગ્યા છે ત્યાં આજે નર્સરીમાં જવાના છે શાકભાજી લેવા માટે. તો એનો તમને વિડીયો બતાવું છું કેવું છે ને કઈ જગ્યા છે રોપવાનું, ફૂલ છોડ ને શાક વેજીટેબલ બધા. ઓકે, હું બતાવું તમને. આ અમારો પાછળનો વાડો, એમાં અમે સાઈડ પર થોડી જગ્યા ખોદકામ કરેલી, 2 ફૂટ જેટલી જગ્યા અમે ખોદકામ કરીને રેડી કરેલું. મેં અને મારા ભાઈ થઈને આ જગ્યા ખોદીને રેડી તૈયાર કરી દીધેલી છે. હવે એમાં છોડ લાવીને રોપવાના. શાકભાજીના વેંગણ, મરચી, ભીંડા, ગુવારફળી, આ વેંગણનું તરું મેં નાખેલું, આ મરચીનું તરું અને આ કડી લીમડીનો છોડ છે. આ મરચીનું તરું, આ ગુવારફળી ને ભીંડા ને કારેલા ને બધું બી રોપેલું છે. હજુ આ મારો ફ્રેન્ડ, એની જોડે અમે જવાના આજે નર્સરીમાં. ગેસ્કો કરીને છે નર્સરી ફાર્મ, એમાં જવાના. એમણે જોયેલું છે. તો 45 મિનિટ જેટલું અંતર અહીંથી છે ઘરેથી. તો અમે નીકળ્યા છીએ અને આજે અમને બતાવો નર્સરીમાં પ્લાન્ટ લેવા જઈએ છીએ અમે, છોડવા બધા.
આ નર્સરી ફાર્મમાં અમે આવી ગયા. આ આપણા ગલગોટાના છોડ, બધા ફૂલ છોડ વધારે છે અહીંયા. મરચી ને ટામેટી ને વેંગણ એવું બી છે. આ ગલગોટાને અનેક જુદા જુદા પ્રકારો, બધા કોઈ યલો ટાઈપના, કોઈ થોડા રેડ ટાઈપના, આ પણ બધા પ્રકારના અહીંયા ગલગોટાના છોડ છે. મોટે ભાગે આ નર્સરીમાં ફૂલોના જ વધારે છોડ મળે. આ વેંગણ, મરચી ને ટામેટી ને બધું છે. જોઈએ આપણે. આ કેપ્સિકમના છોડ, આ ટામેટીના અલગ અલગ પ્રકારની બહુ બધી વેરાયટી છે અહીંયા. હવે એમાંથી હવે કેવા નીકળે કોને ખબર. અમે તો આ સિમ્બલ જોઈને લીધા છે બધા. કેપ્સિકમ જ છે બધા. કેપ્સિકમના કલર અલગ અલગ, પર્પલ કલર ટાઈપનું કેપ્સિકમ. જેલોપીને કરીને મરચાંની જાત આવે અહીંયા. તીખા મરચાં આવે, જાત પણ મોટા મરચાં પણ સારા હોય જેલોપીનો. કેપ્સિકમ નાના મોટા દરેક પ્રકારના છોડ હોય. મોટા છોડ થોડા મોંઘા હોય. બધા મરચાંના જ અલગ અલગ પ્રકાર. આ લાંબા મરચાં, અમેરિકન લોકો મોટે ભાગે ફૂલ છોડ વધારે રોપે. આ વેંગણ, આપણે કાળા લાંબા વેંગણ આવે ને, પેલા વેંગણનો ભરથું બનાવીએ એ વેંગણ, જાણા. કાંદાનું તરું, આ બી રીંગણનું જ છે છોડ, વ્હાઈટ રીંગણ.
આપણે રવૈયા બનાવીએ ને એ ટાઈપના વ્હાઈટ રીંગણ નાના. $11.99 એમાં આખી ટ્રી લઈ તો એટલાનું આવે. અને આ નાના આ લાંબા વેંગણ આ જો બધું તો જ છે લખેલું. આ વોટરમેલન તરબૂચનું છોડ હજુ નાના જ છે. બીન્સનો બધા બીન્સના છોડ છે. વટાણા ટાઈપના આવે એ. મૂળાના બી રેડ મૂળા નાના નાના થાય. આ મકાઈના પોપકોર્ન. આ ફણસીના છોડા. વટાણાના છોડ. ભાજી એના બી છોડ મળે અહીંયા. ભાજીના છોડ પાલક ટાઈપની ભાજી અહીંયા ઘણી જાતની આવે. આ બીટના છોડ. આ બી કોઈ ભાજી છે. ગાજરનો છોડ. કાકડીનો છોડ. સ્પેનિશ ચીબડાના છોડ જેવું આવે સ્પેનિશમાં. આ આપણા સાદા ચીબડા. સોરી, કાકડી છે. અને આ ચીબડા.
આજે અહીંયા એક છોડ છે, આ તમને બતાવો, આ ફુદીનાનો છોડ, આ ફુદીનાનો છોડ છે અહીંયા. હવે અમારું ઓલમોસ્ટ થઈ ગયું. મેં આટલા છોડ લીધા મરચીના, એટલે કેપ્સિકમ ને જેલોપીનો અને ટામેટી, અને આ એક ગલગોટાનું લીધું, અને અમારા ફ્રેન્ડે ફૂલના જરાક વધારે લીધા, એમાં ગલગોટા અને ટામેટીને મરચીને એટલું ભાઈ એમણે કર્યું. હવે બિલ બનાવીને અમે ઘરે નીકળીએ. છોડ લઈને અમે ઘરે આવી ગયા. ડીગીમાંથી હું મારા છોડને કાઢી લઉં. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો અને રોપવાના વિડીયો બનાવીશ અને તમને શેર કરીશ. થેન્ક યુ. બાય.